ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। આ રિપોર્ટમાં એક મોટો દાવો કરવામાં આવ્યો છે। ચીફ માધવી પુરી બુચ અને તેના પતિ વિશે આ દાવો કરવામાં આવ્યો છે। અદાણીની ઓફશોર કંપનીમાં હિસ્સો ધરાવતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। તો ગૌતમ અદાણીના ભાઈએ મોટું રોકાણ કર્યાનો રિપોર્ટમાં દાવો છે। શેરના ભાવ વધારવાનો નાણાંનો ઉપયોગ કરાયા આ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને વિલ્સન બ્રોડ દસ્તાવેજ પર આધારિત રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે। હિન્ડનબર્ગના દાવા પર સીબીઆઈ ચીફની સ્પષ્ટતા। હિન્ડનબર્ગના દરેક આરોપ પાયા વિહોણા છે અને હિન્ડનબર્ગનો રિપોર્ટ બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે। માધવી પુરી બુચે કહ્યું, અમારી આર્થિક બાબતો ખુલ્લા પુસ્તકની સમાન છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું। આ સાથે એ પણ કહ્યું કે છેલ્લા ઘણા વર્ષોમાં તમામ માહિતી પૂરી પાડે છે। ત્યારે હિન્ડનબર્ગનો આ રિપોર્ટ કે જેના કારણે તહેલકો મચ્યો છે દેશમાં, શું છે રિપોર્ટ, શું દાવો કરવામાં આવ્યો છે? 8 વર્ષ દરમિયાન 5 જેટલા સીએફઓ આમાં બદલવામાં આવ્યા છે। સાથે એ પણ કહ્યું કે ગ્રુપની 7 જેટલી કંપનીઓએ શેરની કિંમત 85% જેટલી વધારી છે। 2 લાખ કરોડ જેટલું દેવું છે। મોરિશિયસ અને અન્ય દેશની કંપનીઓમાં રૂપિયા પણ મોકલવામાં આવ્યા છે। આ હિન્ડનબર્ગના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે। અન્ય દેશની કંપનીઓએ અદાણીના શેર ખરીદ્યા અને જે ઉચ્ચપાત આ વાત તેમના જણાવવામાં આવી છે। હિન્ડનબર્ગના રિપોર્ટમાં સેબીના ચીફ અને તેના પતિ વિશે પણ દાવો કરાયો છે। હિન્ડનબર્ગ રિસર્ચના નવા રિપોર્ટ અંગે મહત્વના સમાચાર। અદાણી ગ્રુપે તમામ આરોપોને ફગાવ્યા છે। આરોપોને તોડી અને મરડી રજૂ કરવામાં આવ્યા છે। અદાણી ગ્રુપે કહ્યું, લગાવાયેલા તમામ આરોપ પાયા વિહોણા છે। અદાણી ગ્રુપે કહ્યું, બદનામ કરવાની કોશિશ છે। ઉલ્લેખિત વ્યક્તિઓ અથવા તો બાબતો સાથે અદાણી જૂથને કોઈ સંબંધ નથી। અગાઉ સુપ્રીમ કોર્ટે પણ આ આરોપને ફગાવ્યા છે, અદાણી ગ્રુપે કહ્યું। ત્યારે લગાવાયેલા તમામ આરોપ પાયા વિહોણા છે। અદાણી ગ્રુપ દ્વારા આ જે આરોપ લગાવવામાં આવ્યા છે તેને લઈને કહેવામાં આવ્યું, કહ્યું કે બદનામ કરવાનું આ કાવતરું છે, આ કોશિશ છે અને ઉલ્લેખનીય વ્યક્તિઓ અથવા તો બાબતો સાથે અદાણી જૂથને કોઈ સંબંધ નથી। તો અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિન્ડનબર્ગે ગયા વર્ષે ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીની સામે ગંભીર આરોપ મૂક્યો, અહેવાલ બહાર પાડ્યો હતો। જ્યારે આ વર્ષે પણ તેણે અદાણી ગ્રુપને ટાંકી માર્કેટ રેગ્યુલેટર સેબી પર નિશાન સાધ્યું છે। હિન્ડનબર્ગે તેના નવા રિપોર્ટમાં અદાણી જૂથ અને સેબીના વડા માધવી બુચ વચ્ચેના સંબંધોનો દાવો જાહેર કરતા આ આરોપ લગાવ્યો છે કે દસ્તાવેજો દર્શાવે છે કે સેબીના ચેરમેન ઓફશોર માં સામેલ હતા, જેમાં ઉપયોગ અદાણી કૌભાંડમાં કરવામાં આવ્યો હતો। આ મામલે અદાણી ગ્રુપે હિન્ડનબર્ગ રિપોર્ટમાં કરવામાં આવેલા દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધા। ત્યારે સમગ્ર મામલે હાલ રાજકારણ પણ ગરમાયું છે અને વિરોધ પક્ષ સત્તા પક્ષ પર પ્રહાર પણ કરી રહ્યું છે। दूध का दूध पानी का पानी अपने आप हो गया। भारत सरकार ने कोई विशेष जांच की तरफ ध्यान नहीं दिया था। हिंडनबर्ग ने ही एक और रिपोर्ट निकाली जिसमें सेबी चीफ माधवी बुच और उनके पति धवल बुच के सारे कारनामे सबके सामने आ गए। ऑफशोर कंपनीज में उनकी इन्वेस्टमेंट सबके सामने आ गई। ये वो कंपनीज हैं जिसमें अदानी के भाई विनोद अदानी की भी इन्वेस्टमेंट्स हैं। जब सब कुछ सामने है तो सवाल ये उठता है कि माधवी बुच को जब सेबी का चेयरमैन बनाया था, क्या भारत सरकार को ये जानकारी नहीं थी? अगर नहीं थी तो ये बहुत बड़ी विफलता है। ये मामला गंभीर है। इस समय जो सवाल उठाया गया है वो सेबी जैसी संस्था की निष्पक्षता के ऊपर उठाया गया है, तो इसलिए सरकार को यूं ही इसको रद्द नहीं करना चाहिए और पूरी गंभीरता से इसकी निष्पक्ष जांच करानी चाहिए। पहले भी अडानी ग्रुप के खिलाफ कुछ बातें आई थी, उस समय भी जो जांचें हुई वो संदेह के घेरे में है। तो एक पारदर्शी तरीके से जांच हो और वो देश के सम्मुख लाई जानी चाहिए। पहले भी हमने कहा था, जहां जरूरत है पारदर्शिता की वहां हम पर्दा डालने का काम करते हैं। मैं समझता हूं कि सत्ता प्रतिष्ठान में बैठे हुए टॉप लोगों को क्या इस बात का कि कोई भनक नहीं थी? मतलब जिसके पास आप शिकायत लेके जाते हैं उसी के पैसे लगे हुए हैं, पूरा का पूरा सिस्टम रिग करके रखा हुआ है। मतलब क्या बना दिया इस देश को? इसकी उच्च स्तरीय जांच हो।
पूछना चाहता हूं विपक्ष से कि इसका अर्थ यह हुआ कि आप को ये पता था कि संसद सत्र के दौरान ही वो रिपोर्ट आनी थी, और ये मैं इसलिए देश के प्रबुद्ध लोगों से कहना चाहता हूं, विगत कई वर्षों से जब जब भारत में संसद का सत्र चलता है तब तब विदेश में कोई ना कोई रिपोर्ट छपती है। याद करिए, बीबीसी की डॉक्यूमेंट्री संसद सत्र शुरू होने से ठीक पहले आई थी। जनवरी में हिंडनबर्ग की रिपोर्ट बजट सत्र शुरू होने से ठीक पहले आई थी। कभी रिलीजियस फ्रीडम की रिपोर्ट आती है, कभी किसानों को लेकर कमेंट आता है विदेश से, तो कभी ग्रेटा थनबर्ग का स्टेटमेंट। ये सारे सीक्वेंस जाके देख लीजिएगा, संसद सत्र के दौरान ही आते हैं।